નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમગ્ર રાજ્યની અંદર એસઆઈઆરની કામગીરીમાં 7 નંબરના ફોર્મનો વિવાદ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે। ત્યારે અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં પણ આ વિવાદ ગુંજ્યો હતો। સ્થાનિક આગેવાનો દ્વારા મામલતદારને પણ રજૂઆત કરવામાં આવી હતી। હવે આ વિવાદની અંદર હાલ નવો વળાંક આવતો જોવા મળી રહ્યો છે। એસઆઈઆરનો વિવાદ હવે પોલીસ સ્ટેશનના પગથિયે પહોંચ્યો છે। જાણવા મળતી વિગતો મુજબ વડિયાના મતદારોની વિરુદ્ધમાં 7 નંબરનું ફોર્મ રજૂ કરનાર લોકોની સામે પોલીસ ફરિયાદ થતી જોવા મળી રહી છે। વડિયાના 2 મતદારો ગ્રામ પંચાયત સદસ્ય જુનેદ ડોડિયા અને પત્રકાર જાવેદ બાલાપરિયા દ્વારા તેમની વિરુદ્ધમાં 7 નંબરનું ફોર્મ રજૂ કરનાર લોકોની સામે પોતે વડિયાના રહીશ છે, વડિયામાં જ વર્ષોથી રહે છે તેવા પુરાવાઓ આપી અને પોતાનું ખોટું નામ કમી કરવા માટેની કાર્યવાહી કરનાર લોકોની સામે પોલીસમાં લેખિત ફરિયાદ કરતા જોવા મળ્યા છે। વડિયામાં એસઆઈઆરના 7 નંબરનો ફોર્મનો વિવાદ હવે પોલીસ સ્ટેશનના પગથિયે પહોંચ્યો છે અને જે લોકોએ એસઆઈઆરના 7 નંબરના ફોર્મ ભર્યા હતા તેવા 2 લોકો સામે વડિયાના 2 જાગૃત નાગરિકો દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે। જોકે આ બાબતે અગાઉ પણ મામલતદારને તેઓ રજૂઆત કરી ચૂક્યા હતા। હાલ એસઆઈની કામગીરી શરૂ હોય જેમાં ઇલેક્શન કમિશનર દ્વારા ફોર્મ નંબર 7ની જોગવાઈ હતી, જે કોઈને વાંધા અરજી અથવા તો ત્યાં રહેતા ન હોય, મરણ થઈ ગયું ને એવાના નામ આવ્યા હોય તેમના નામ દૂર કરવા માટે ફોર્મ નંબર 7નો ઉપયોગ કરવામાં હોય। એવામાં અમરેલી વિધાનસભામાં કુલ ફોર્મ નંબર 7 6,500ની આસપાસ ભરાણા હતા, જેમાં અમારા વડિયા કુકાવ તાલુકામાં 350 ફોર્મ ભરાણા હતા, જેમાં વડિયામાં 300 જેટલા અંદાજિત ફોર્મ ભરાયા હતા, જેમાં મુસ્લિમ સમાજને અંદાજિત 200 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતા। હું હાલ વડિયા ગ્રામ પંચાયતનો સદસ્ય છું, છેલ્લા 4 વર્ષથી આ સેવા આપી રહ્યો છું, જેમાં ફોર્મ નંબર 7માં મારું પણ નામ ભરાયું હતું। મને ખબર નહોતી, જ્યારે બીએલઓ સ્થળ તપાસમાં મારી પાસે આવ્યા સાઇન કરવા ત્યારે ખબર પડી કે કોઈ અમરેલીના યોગેશભાઈ ગણાત્રા નામના વ્યક્તિએ